અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ ભાવનગરમાં રાજકીય રેલી કરવા માટે નહીં, ધરણા કરવા માટે નહીં, ભાજપનો વિરોધ કરવા માટે નહીં, સમૂહ લગ્નમાં હાજરી આપવા આવ્યા છે। સમૂહ લગ્ન આપણા એક સામાજિક કાર્યક્રમ છે। સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવે એ શોભામાં અભિવૃદ્ધિ ગણાય, પણ ભાજપ પાર્ટીની વિકૃત માનસિકતા જુઓ કે આપણે ત્યાં લગ્નમાં કોઈક મેમ આ ભાવનગરની ખાનદાની તો એવી છે કે અહીંયા બારવટા હાલતા હોય ને બારવટિયા જયારે મહારાજા સાહેબને ત્યાં આંગણે આવે તો એને માન સન્માન આપવામાં આવતું। એ ભાવનગરનો આપણે વાત કરીએ છીએ। હવે તમે જો ભાવનગરના આંગણે સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનના પાટિયા ફાડી નાખ્યા ભાજપ વાળા, તો આના જેવા વિકૃત માણસો હું નથી માનતો ભારતમાં ક્યાંય બીજે હશે। આ તો વિકૃતિ થઈ। લગ્નમાં હાજરી આપવા કેજરીવાલ આવ્યા છે, રેલી કરવા નહીં, સભા કરવા નહીં, ધરણા કરવા નહીં, આમ આદમી પાર્ટીની મીટિંગ લેવા નથી આવ્યા, પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે। એના સ્વાગત સન્માનના બોર્ડ માર્યા, એ જો ફાડી નાખ્યા તો ક્યાં ગઈ ખાનદાન? સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી હતી કે શહેર પ્રમુખ છે તેમણે જ કોર્પોરેશનમાં માહિતી આપી હતી કે આ બેનરો છે તે ગેરકાયદેસર લાગેલા છે। સૂત્રો પાસેથી તો એવી માહિતી મળી છે ભાજપ વાળાથી આખું કોર્પોરેશન દબાય છે, કોર્પોરેશનના જે સિંઘમો છે એ ભાજપ પાસે ચિંગમ બની જાય એવી માહિતી મળી છે। મેં પૂછ્યું કાલે, માહિતી ક્યાં, વિડીયો છે ને, પૂછું લાઈ ભાઈ તારી પાસે છે ઓર્ડર? તો કે નથી, અમને ભાજપ વાળા કાકાએ કીધું। સૂત્રો તો બધું કે છે, અમને સૂત્રો કહી જાય છે, તો અમે કીધું તમને સૂત્રો શું કે છે, કેટલા બે નંબરિયા બેઠા છે ત્યાં કોર્પોરેશનમાં।